ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषवहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सातमो अध्याय श्लोक नंबर 7। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिकणा इव। કે છે ભગવાન કે ધનંજય મતઃ પરતરમ અન્યત કિંચિત નાસ્તિ સૂત્રે મણિગણા ઇવ ઇદમ સર્વમ મયી પ્રોતમ। હવે પછી ભગવાન નું દર્શન કેવી રીતે કરવું, ક્યાં કરવું એ બતાવે છે। મેં તમને વાત કરી કે હવે 7મો 8મો 9મો અધ્યાયમાં મુખ્ય સુર ભગવત રૂપ નું દર્શન હશે। ભગવત રૂપ અને સ્વરૂપ બંને। એનું માયા સબલ રૂપ જે છે, જે ઉપાસ્ય મૂર્તિ છે એ બી બતાવશે અને ઉપાસ્ય મૂર્તિ જે છે એ તત્વતઃ શું છે એ બી બતાવશે। એટલે મારે ભગવાનના દર્શન ક્યાં કરવા, ભગવાન જે છે એ ખરેખર શું છે ભગવત તત્વ। તો હવે ભગવાન પોતાને સ્થિતિકર્તા રૂપે અહીંયા વર્ણવે છે। આગળના શ્લોકમાં પ્રભવ પ્રલય કારણ કીધું। પ્રભવ એટલે સૃષ્ટિ, પ્રલય એટલે લય। અહીંયા આગળ પોતે સ્થિતિ કારણ છે એ હવે સરસ રીતે બતાવે છે એક્ઝામ્પલ આપીને કે પોતે આખા જગતમાં કેવી રીતે અનુસ્યુત છે। એનો ભગવાન છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે। ઉપાદાન કારણ રૂપે આખા જગતમાં વ્યાપ્ત છે। કારણ કે ઉપાદાન કારણ જે છે એ છે કે જેનાથી બધું બનેલું હોય। એટલે ઉપાદાન કારણ રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે। એટલે હવે એ ઉપાદાન કારણ રૂપે રહેલા ઈશ્વરના દર્શન ક્યાં ક્યાં કરવા એ હવે પછી જણાવશે 8મા શ્લોકથી। એની પહેલા એ કહે છે કે હું સ્થિતિ કરતા છું અને આખા જગતમાં સ્થિતિ કરતા રૂપે હું આવી રીતે હે ધનંજય મતઃ પરતરમ અન્યત કિંચિત નાસ્તિ કે મારાથી મહાન આ જગતમાં કાંઈ છે જ નહીં। હું જ સ્થિતિ કરતા, હું જ સૃષ્ટિ કરતા, હું જ લય કરતા અને હું જ પરમ કારણ રૂપ છું। અને કેવું છું તો કે સૂત્રે મણિગણા ઇવ, જેવી રીતે દોરામાં બધા પ્રેસિયસ સ્ટોન પરોવાયેલા હોય, બધા મણીના સમૂહ જેમ પરોવાયેલા હોય એવી રીતે આખું બ્રહ્માંડ મારા અંદર પરોવાયેલું છે। ઇન અધર વર્ડ હું જ સ્થિતિ કરતા છું, હું જ અધિષ્ઠાન રૂપે છું, હું જ સત્ય રૂપે છું અને બધા જાણે કે મારી અંદર પરોવાયેલા છે। એટલે ભગવાન જે છે એ સૌથી પહેલા કહે છે કે હું આખા જગતનું પરમ કારણ છું, મારાથી કોઈ અન્ય કારણ છે જ નહીં। તમે આમ જો ને સૃષ્ટિમાં તો બધું તમને કાર્યકારણ સંબંધ બધે દેખાય કે એટલે કે બાપ અને દીકરો હોય તો પિતા જે છે એ કારણ છે, એ કારણનું કાર્ય કોણ તો કે દીકરો। પછી એમ કે લાઈક વૃક્ષ જે છે એ કાર્ય છે તો બીજ એનું કારણ છે। એટલે
બધે તમને જ્યાં જો ત્યાં એ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ દેખાય, જ્યાં જો તમને બધી જ જગ્યાએ. તો હવે સવાલ એ થાય કે આ બધા જ કારણનું કારણ કોણ છે? એમ કે પિતા જે છે એ કારણ છે પોતાના સંતાન માટે. પછી એમ કે એના પિતા, એ પિતા જે છે એ એના પિતાનું કાર્ય છે, એના પિતા જે છે એ કારણ છે. પણ આ જેટલા બી કાર્યકારણ સંબંધ દેખાય છે એ સર્વ કારણોનું કારણ કોણ છે? તો ભગવાન કહે છે હું છું. હું એવું કારણ છું. કેવું? તો કે મત્ત પરતરમ નાસ્તિ. મારાથી બીજું કોઈ કારણ, બીજું કોઈ અન્ય, હું જ પરમ કારણ, મારાથી બીજું કોઈ છે જ નહીં. હવે એનો મત્ત શબ્દ ભગવાન સૌથી પહેલા મૂકે છે. મત્ત પરતરમ નાન્યત કિંચિત ધનંજય અસ્તિ. હે ધનંજય, મારાથી બીજું કોઈ અહીંયા કોઈ વિશેષ, કોઈ પરમ, મારાથી અન્ય કોઈ કારણ છે જ નહીં. જેટલા બી તને કારણ દેખાય છે બધા કારણ મત્ત, બધાનું હું જ કારણ. હવે મત્ત શબ્દ જેવું આવે, મારાથી બીજું કોઈ છે જ નહીં, હું જ છું. એટલે તરત જ એવા જે કલ્ટ છે, જે પોતાને કૃષ્ણ ભક્ત કહેતા હોય, કૃષ્ણ કોન્શિયસનેસ, અમે તો ખાલી કૃષ્ણના ભક્ત છીએ, એ લોકો માટે મત્ત પરતરમ નાસ્તિ કિંચિત, આ વાક્ય જે છે ને એ લોકો માટે લાડુ ને શીરા જેવું છે. એ લોકોને બહુ જલસા પડી જાય આવું વાક્ય ભગવદ્ ગીતામાંથી સાંભળે ને. એટલે તમે જો એ બધા ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કરીને એ લોકો બિચારા બધે રોડ સાઈડ ઉભા હોય, તો એ લોકોને બહુ મજા આવી જાય, બહુ જ. જો ભગવાને જ કીધું છે, એનાથી બીજું કોઈ છે જ નહીં, એ જ છે, જે છે એ જ છે. કૃષ્ણ, દેવકી નંદન, રાધા વલ્લભ, યમુનાચારી, બસ એ જ છે. એટલે અહીંયા આગળ એટલે હું તમને હંમેશા કહું કે સંપ્રદાય વિથ ગુરુની એટલા માટે જરૂર છે કે એ બતાવે કે મત્ત મીન્સ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં તરત જ મૂકે, હું બોલું છું ભાષ્ય, મત્ત અર્થાત પરમેશ્વરાત પરતરમ અન્યત કારણાંતરમ કિંચિત ન અસ્તિ ન વિદ્યતે અહમ એવ જગત કારણમ ઇત્યર્થઃ. એટલે મત્ત એટલે કદી પણ દેવકી નંદન રૂપે ભગવાન બોલ્યા જ નથી, પરંતુ એ લોકો એમ જ કે જો ભગવાન જ છે, મત્ત પરતરમ નાસ્તિ, પોતે જ કીધું છે. એટલે હવે તમે કૃષ્ણ ભગવાન સિવાય બીજાનું નામ લેશો ને તો તમને બરાબર પૂરેપૂરો અન્યાશ્રય થઈ જશે, અને તમને ભગવાન છે એ એના ધામમાં નહીં લઈ જાય અને તમારે નરકમાં જવું પડશે. એટલે તમે, ભગવાન પોતે કે છે કે સમગ્ર સૃષ્ટિમાં હું જ છું, બીજું કોઈ છે જ નહીં. કૃષ્ણ ભગવાન એ ટ્રાન્સલેશન આ જ કરશે કે મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે આખા અહમ એવ જગત કારણ, આખા જગતમાં મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ કારણ છે જ નહીં. પણ મત્ત શબ્દનું અર્થ ઈ લોકો એક અવતારધારી જે ઉપાસ્ય મૂર્તિ છે એટલું જ લે છે. એટલે તમને એ ખ્યાલ આવે કે જેને એવા યોગ્ય ગુરુ ન મળ્યા હોય એ લોકો બધા કેટલા ધર્માંધ થઈ જાય. અને ઘણી વાર આપણને એવું લાગે કે એ લોકો ભક્તિ કરે છે કે દ્વેષ વધારે કરે છે, એ આપણને ખબર ના પડે. એટલે બીજા લોકોનો તો દ્વેષ કરે જ કરે, પણ બીજા ભગવાન નથી. ખરેખર તમે એમ કે બીજા ભગવાનનો દ્વેષ કરે, બીજું કોઈ છે જ નહીં. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા સ્વામી દયાનંદજી એવું કહેતા હોય કે આપણે એવું કહીએ કે એક જ ભગવાન છે, તો એવું એ વાક્ય બી ખોટું છે. એક જ ભગવાન છે તમે, કારણ કે મેથેમેટિકલી જ્યારે એક શબ્દ બોલો ને
એટલે એ સેટ છે, એ ગણ છે. તો એમાં પછી એક બોલો એટલે 2, 3, 4 આવી શકે. એક જ ભગવાન છે એટલે એમ કે હંમેશા સ્વામી દયાનંદજી એવું કહેતા હોય કે વી ડોન્ટ વર્શિપ વન ગોડ, વી ડોન્ટ વર્શિપ વન ગોડ, અમે એક જ ભગવાનને ભજીએ છીએ. તો વી ડોન્ટ વર્શિપ વન ગોડ. તમે એમ કહો ના અમે એક જ ભગવાનને ભજીએ છીએ, જે બધા રૂપે છે, અમે ખરેખર એક જ ભગવાનને ભજીએ છીએ. તો એ બી સાચું વાક્ય નથી. વી ડોન્ટ વર્શિપ વન ગોડ, વી વર્શિપ ઓનલી ગોડ. આ જગતમાં જે કાંઈ છે, યત કિંચિત જગત્યામ જગત, આ જગતમાં જે કાંઈ છે એ માત્ર ઈશ્વર જ છે, બીજું કાંઈ છે જ નહીં. ઈશ્વર સિવાય કાંઈ છે જ નહીં. મત્ત પરતરમ નાસ્તિ. એટલે આપણે એક ભગવાનને ભજતા નથી, આપણે જે ભજીએ છીએ એ સમગ્ર બ્રહ્માંડના કણકણમાં જે છે એને ભજીએ છીએ. એક કે બે એવું છે જ નહીં. ઇફ એટ ઓલ એક કેવું હોય તો એક પછી એવું કેવું પડે એકમ અદ્વિતીય, બીજા વિનાનું એક, બીજું નથી. એક કયો એટલે ગાણિતિક રીતે બીજું આવે આવે ને આવે છે. એટલે વી ડોન્ટ વર્શિપ વન ગોડ, વી વર્શિપ ઓનલી ગોડ. તમારે એવી રીતે સમજવું હોય તો એવી રીતે સમજાય. એક ઈશ્વરની વાત જ ક્યારેય વેદમાં નથી, જે છે એ માત્ર ઈશ્વર જ છે. એટલે એનીવે જ્યારે આવું વાક્ય કે મત્ત પરતરમ નાસ્તિ, એટલે આવી રીતે એ લોકો કલ્ટવાળા ઇનવેરિયેબલી એ આવી રીતે ધર્માંધતા ફેલાવે, બીકોઝ એ લોકોને સંપ્રદાયવિત ગુરુ નથી મળ્યા. એટલે હું તમને કહું કે આદિ શંકરાચાર્યજીના ભાષ્ય વિના તમે ભગવદ્ ગીતાના એક પણ શ્લોકને સમજી ન શકો. તમને બધા શ્લોકોમાં પરસ્પર વિરોધાભાસ લાગે, અથવા તો તમે આવો ભગવાન શબ્દનો અર્થ મત્ત એટલે ભગવાન પોતે પોતાના શ્રીમુખેથી પોતે કોણ છે એ રિવીલ કરે છે, પણ એનું સ્વરૂપ સમજવાની બદલે આપણે એને એક ઉપાસ્ય મૂર્તિ છે એ જ ભગવાન છે, ને બીજા જે બધા જે છે જે બી એનું ઉપાસ્ય મૂર્તિ બીજી જે છે કે કૃષ્ણ ભગવાન પેલા રામ ભગવાને અવતાર લીધો હતો આપણા બધા માટે ઉપાસ્ય મૂર્તિ તરીકે આપણે ઉપાસના કરી શકીએ, અને જે બી ભક્તોની પ્રાર્થના હતી. એટલે જે સમગ્ર બ્રહ્માંડમાં જે તત્વ વિકસી રહ્યું છે માત્ર ભગવાન જ છે, બીજું કઈ છે જ નહીં, એ ઉપાસ્ય મૂર્તિ તરીકે આવ્યા. તો ઉપાસ્ય મૂર્તિ તરીકે આવ્યા, અવતાર ધારણ કર્યો, તો હવે બસ એ અવતાર છે ને એ જ સાચું, એનાથી બીજું કઈ છે જ નહીં. કારણ કે એ દેવકી નંદન, એ યશોદા નંદન, કે એ ગોપી વલ્લભ છે, એ જ મારા ભગવાન છે. અને એમાં બી ધર્માંધતા કેટલી કે અમે જેને ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો એને અમે ન માન્ય પાછા. એટલે તમે જો કે એ લોકો ખરેખર ભક્તિ કરે છે કે વધારે ને વધારે સંકુચિત બને છે, દ્વેષ ભેગો કરે છે, શું કરે છે ખબર નથી. એને કેવી રીતે ભક્તિ કહી શકાય મને નથી ખબર, પણ ગરબડ અહીંથી થઈ. મયી શબ્દ મત્ત શબ્દથી ગરબડ થઈ. એટલે જ્યારે બી ભગવાન પોતાના માટે મયી, મત્ત, અહમ એવા શબ્દ વાપરે તો ઇનવેરિયેબલી એ લોકો આવો જ અર્થ કરે. એટલે આપણને ખ્યાલ છે કે મત્ત એટલે પરમેશ્વર, જે જગત કારણ છે, જે અત્યારે પોતે સ્થિતિ કર્તા રૂપે કહે છે. એટલે ભગવાન જે છે એનાથી બીજું કાંઈ નથી. કારણ કે આદિ શંકરાચાર્યજી કહે છે મત્ત પરમેશ્વરાત પરતરમ અન્યત કારણાંતરમ કિંચિત ન અસ્તિ ન વિદ્યતે. ભગવાન પોતે પરમ કારણ છે, એનાથી બીજું કોઈ હવે કારણ છે જ નહીં. બધા કારણોનું કારણ બસ એ જ છે. એટલે આવું ભગવાને શા માટે કહેવું પડે? તો એવા બધા લોકો હોય ને કે જે લોકોને એવું થાય છે કે બધી વસ્તુ તર્કથી પુરવાર કરી શકાય. એટલે તર્ક જે છે એ શાસ્ત્રને સમજવા માટે એક ટૂલ માત્ર છે, સાધન માત્ર છે. તર્કથી કઈ સિદ્ધ નથી થતું. તર્ક ખાલી મેં તમને કીધું ને કે કેમ ભાષા છે એ એક ટૂલ છે, એમ તર્ક પણ ટૂલ છે. તો એવા જે આવા કુતાર્કિક લોકો હોય ને એમ કે
બિચારા શ્રદ્ધાવાળા હોય ને એની સાથે આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે કે હે આખું જગત કોને બનાવ્યું? ભગવાને બનાવ્યું. કેવી રીતે? અરે ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આખું જગત ભગવાને બનાવ્યું? બહુ સરસ લે. અને ભગવાન જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કરે તો કે હા, કે ભગવાને જ પોતાનામાંથી બનાવ્યું, એ જ કારણ છે. એની પાસે જગત બનાવતા પૂર્વે એ બધી વસ્તુનું જ્ઞાન છે, એટલે ભગવાન સર્વજ્ઞ કહેવાય, સર્વશક્તિમાન કહેવાય. એટલે ઓલો નાસ્તિક. એટલે બહુ સરસ હો. પછી નાસ્તિકને એમ થાય કે પોતે બહુ મોટો બૃહસ્પતિ છે. તો તમારા ભગવાનને કોણે બનાવ્યું? આવા બધા આવા સ્ટુપિડ જેવા આવા બધા પ્રશ્નો પૂછે. ભગવાનને કોણે બનાવ્યું? એટલે ભગવાન માટે આપણે એ શબ્દ વાપરીએ કે સ્વયંભૂ છે. એનું કોઈ કારણ નથી. એ બધા કારણોનું કારણ છે. સ્વયં શું છે? તો કે એ સ્વયંભૂ છે. એને કોઈ ઉત્પન્ન કરેલા છે. હા, એનું બી કોઈ કારણ ના હોય. એનું કારણ છે દેવકી માતા જે છે એનું કારણ છે. અરે એ તો લીલા વિગ્રહ છે. કઈ દેવકી માતા થોડી ને કારણ છે. આપણે વસુદેવ અને દેવકી નંદન તો જસ્ટ એ લીલા વિગ્રહ છે. It's like કે શિવજીના વિવાહ થતા હતા ને, શિવપુરાણમાં શિવજીના વિવાહની કથા આવે. તો વિવાહમાં એવું પેલી હોય ને પૂજા, એટલે ગોત્ર પૂછે. કોઈ પણ તમે પૂજા કરવા બેસો તો ગોત્ર પૂછે ને. એટલે એમ કે શિવજીના વિવાહ ચાલતા, વિવાહ શરૂ કરતા પહેલા એમ કે પૂછે છે કે ભગવાન તમારું ગોત્ર કયું? તો ભગવાન બધા જ ગોત્રના પ્રવર્તક છે. બધા ગોત્રનું કારણ ભગવાન છે. બધા ઋષિઓનું કારણ ભગવાન છે. સર્વ કારણનું કારણ ભગવાન શિવજી છે. તો એનું કારણ થોડું કઈ હોય કે ભગવાન નારાયણ છે. તમે જે કયો, હરિ કયો, હર કયો, તો બધા કારણોનું કારણ એ છે. તમે એવું ન કહી શકો કે ભગવાનને કોણ ઉત્પન્ન કર્યા, એનું ગોત્ર શું છે? તો એનું કોઈ ગોત્ર નથી. કારણ કે ગોત્ર એને હોય જે પોતે કાર્ય હોય, અને એનું કોઈ કારણ હોય તો એનું ગોત્ર હોય. ભગવાન છે એ સર્વ ગોત્રના પ્રવર્તક છે. એ સ્વયંભૂ છે. એ સર્વ પ્રકાશક છે. એને કોઈ પ્રકાશિત કરે, એને કોઈ ઉત્પન્ન કરે, એના કોઈ માતા પિતા હોય, એ કશાનું કાર્ય હોય એવું કદી હોઈ શકે જ નહીં. એટલે કે છે મત્ત પરતરમ નાસ્તિ. મારાથી મારું કોઈ કારણ નથી. હું જ સ્વયંભૂ સર્વનું કારણ છું. ઓકે ભગવાન, તમે બધું જ ઉત્પન્ન કર્યું, તો તમારું કોઈ કારણ નથી માની લીધું. પણ તમારા સમકક્ષો કોઈ હોય ને, તમારી જેવા જ કોઈ હોય ને, તો ઈશ્વરથી ઉત્કૃષ્ટ પણ કોઈ નથી. મીન્સ ઈશ્વરનું કારણ બી નથી ને ઈશ્વરને સમકક્ષ બી કોઈ નથી. તમે કોઈ ના સમકક્ષો રખાય ને, એમ કે ચલો હરિને હર બે સમકક્ષ રાખો ને તમે, તો હરિને હર એ બે અલગ નથી. એમાં કોઈ ભેદ છે જ નહીં. જે છે એ સમગ્ર બ્રહ્માંડમાં એક જ તત્વ છે. આપણી ઉપાસના માટે જુદા જુદા રૂપ લઈને આપણી સામે આવે છે. તમને ખબર છે કે દરેકના એવી વિચારધારા, દરેકનું એક પ્રકારનું અંદર વેલ્યુ સ્ટ્રક્ચર છે. તો એવા પ્રકારના ઉપાસ્ય મૂર્તિ સાથે જલ્દીથી કનેક્ટ થઈ શકે, એટલે એવા એવા રૂપ લઈને ભગવાન ઉપાસ્ય મૂર્તિ તરીકે આવ્યા છે. પણ એ બધામાં ભેદ છે કે ગણપતિ જુદા, પછી માતાજી જુદા, ને કૃષ્ણ જુદા, ને આપણે શિવજી બી જુદા, રામ બી જુદા. એવું જુદું છે જ નહીં. જે છે એ એક જ તત્વ છે. આપણા બધા માટે એ એક જ તત્વ જુદા જુદા રૂપે વિલસી રહ્યું છે ઉપાસ્ય મૂર્તિ તરીકે. એટલે તમે એમ કહો કે ના, પણ ભગવાનને સમકક્ષ તો કોઈ હોય ના, કોઈ નથી. ભગવાનથી ઉત્કૃષ્ટ કોઈ કારણ બી નથી, અને એને સમકક્ષ બી નથી. એમ કહો સમકક્ષ હોય તો શું વાંધો આવે? તો સમકક્ષ હોય તો પ્રોબ્લેમ એ થાય કે તમે જેવું બે કયો કે જો એક હરિ છે ને એક હર છે, પછી
એમ કેવી કથા આવે કે પછી છે ને કૈલાસથી શિવજી અને પાર્વતી માતા નીકળ્યા કે ચલો ને આપણે બહુ વખત થઈ ગયો, આપણે ત્યાં આગળ ક્ષીરસાગર જઈએ અને આપણે ભગવાનને લક્ષ્મી નારાયણને આપણે મળતા આવીએ, બહુ દિવસો થઈ ગયા. એટલે એ ત્યાંથી નીકળ્યા ને એ જ વખતે લક્ષ્મીજી બે કે છે ચલો આપણે મળી આવીએ. એવી કથા બધા કહેતા હોય એમ જ. પણ એ કથા એટલા માટે કહેતા હોય કે પછી એ લોકો એમ કે બંને સામે મળ્યા તો પછી એમ કે એ લોકો વચ્ચે આમ ખેંચતાણ થઈ કે હા હા કૈલાસમાં આવો, હા અહીંયા આવો, એમ આવે ને પછીથી એમ કેવું આવે કે એ બે કે તમે શા માટે તમે એવું કરો છો, તમે બે તો હરિહર એક જ તત્વ છે. ખાલી આપણને બધાને એવી રીતે ઉપાસ્ય મૂર્તિ કે એમ જ ભગવાન એવી પોતાનું લીલા વિગ્રહ જે છે એ બધા માટે એક આવી રીતે બતાવે છે બધાને, પણ છે કોઈ છે તો કે એક જ તત્વ, અને એ જ સર્વોત્કૃષ્ટ સર્વનું કારણ છે, બે છે જ નહીં. તમે એમ કહો બે હોય તો શું થાય, તો બે હોય તમે એમ કે જેવું તમે એમ કહો કે બે એવા છે કે જે સર્વનું કારણ છે, બે બે હરિને હર, સપોઝ માની લ્યો તમે, તો નિયમ એવો છે કે તમે જેવું બે કયો ને એટલે બંને એકબીજાને મર્યાદિત કરે, બંને એકબીજાને મર્યાદિત. કેવી રીતે મર્યાદિત કરે, તો જે જગ્યાએ પોઈન્ટ P1 ઉપર હરિ છે ત્યાં હર નથી, અને હર છે ત્યાં હરિ નથી. જ્યાં ભગવાન શિવજી બેઠા છે એ પોઈન્ટ P1 હોય તો ત્યાં ભગવાન વિષ્ણુ નથી બેઠા, ભગવાન વિષ્ણુ બેઠા છે તો ત્યાં શિવજી નથી બેઠા. એટલે શું થયું, તો કે બંને અલ્પવ્યાપી થયા. કારણ કે આમ આખા જગતમાં વ્યાપક ખરા, પણ જ્યાં શિવજી બેઠા ત્યાં નહીં. બાકી તો જુદા, મારાથી જુદા. એટલે બંને અલ્પવ્યાપી થયા. એનો અર્થ એમ કે બંને જે છે એ એક અલ્પવ્યાપી એટલે બીજા બધા મનુષ્ય જેવા અલ્પવ્યાપી સેવા થઈ ગયા. સ્વામી દયાનંદજીની ભાષામાં કહું તો એ એક અંકલ થઈ ગયા. અંકલ એટલે શું, તો કે મારા અંકલ છે ટેક્સાસ છે, મારા ફોઈ છે મેલબોર્નમાં છે, મારા બીજા ફોઈ છે એ દિલ્હી રહે છે, અને ભગવાન ક્યાં, તો કે એ કૈલાસમાં રહે છે. તો જો કૈલાસમાં હર હોય શિવજી અને ત્યાં વિષ્ણુ ન હોય તો બંને એકબીજાને મર્યાદિત કરે. ઇન અધર વર્ડ અલ્પવ્યાપી બંને સિદ્ધ થાય. એટલે ક્યારેય બે છે એવું ક્યારેય તમને આખા વેદાંત શાસ્ત્રમાં વેદમાં બેનું અસ્તિત્વ જોવા જ નહીં પડે. બે પેરેલલ રિયાલિટી છે, માયા પ્રકૃતિ અને પ્રકૃતિ અથવા માયા અને ઈશ્વર, એવું તમને જોવા નહીં મળે. ભગવાન એવું જ કહેશે પરા અને અપરા પ્રકૃતિ બે મારી પ્રકૃતિ છે, એ મારાથી જુદી નથી, હું બે પ્રકૃતિથી સર્જન કરું છું. એટલે એવું એ નહીં કે માયા અને માયાવી જુદા છે, એવું નહીં કે બે ભગવાન છે સમકક્ષ, એવું બી નહીં કે. એટલે મેં તમને કીધું કે વી ડોન્ટ વર્શિપ વન ગોડ, વી વર્શિપ ઓનલી ગોડ. કે ભગવાન સિવાય આખા બ્રહ્માંડમાં કાંઈ છે જ નહીં. શા માટે, તો એ જ ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ રૂપે આખા જગતમાં સૂત્રે મણિગણા ઇવ, એ સૂત્રમાં જેમ બધા પ્રેસિસ સ્ટોન પરોવાયેલા હોય એમ આખા જગતમાં ભગવાન વ્યાપ્ત છે. એટલે ઈશ્વરથી ઉત્કૃષ્ટ બી નથી, ઈશ્વરને સમકક્ષ બી ડેફિનેટલી ક્યારેય નથી. એટલે મેં તમને કીધું કે જેટલું જેટલું તમે ભગવત તત્વ આપણે જાણીએ, રિયલી એટલું એટલું તમને ખબર પડશે કે આપણે જરાય ભગવાનથી દૂર નથી. એ જે એનો ઈશ્વર તત્વને સમજવાથી, એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઈશ્વરને મારી વચ્ચેની જે માનસિક દૂરી હતી ને એ દૂર થાય. અને જેટલું જેટલું એ અવેરનેસમાં આપણે જીવતા થાય, દેટ ઇઝ કોલ સાક્ષાત. એ અવેરનેસ હંમેશા તમને ખબર પડે કે છે જ નહીં બીજું તત્વ. એ આખા બ્રહ્માંડમાં તમે એ મનુષ્ય કયો, પ્રાણી કયો, તમે
વનસ્પતિ જગત કયો એક પણ જગ્યા એવી નથી કે ત્યાં આગળ ઈશ્વર વ્યાપ્ત ન હોય. એટલે વી વર્શિપ ઓનલી ગોડ, એના સિવાય બીજું છે જ નહીં. પણ એ બધી જગ્યાએ ભગવાનનું દર્શન નથી થતું. એટલે ભગવાન અવતાર લે છે ત્યારે એવી એક વિશિષ્ટ ઉપાસ્ય મૂર્તિ તરીકે આપણી સામે આવે કે ચલો અહીંયાથી તો જોવાનું ચાલુ કર ભાઈ, આખા જગતમાં નથી ઈશાવાસ્યમ અહીંયાથી તો કર ચાલુ. પછી ત્યાં અટકવાનું નથી. પછીથી એ જે ઉપાસ્ય મૂર્તિ છે એ પણ ભગવાન છે, અને પછી સમગ્ર જગતના કણકણમાં ભગવાન છે એવું દર્શન થવા માંડે, અહીંયા મનથી સમજ આવવા માંડે. ધેટ ઇઝ કોલ્ડ સાક્ષાત. આંખથી નહીં દેખાય, એ અવેરનેસ, એ અન્ડરસ્ટેન્ડિંગમાં જીવવા માંડીએ, ધેટ ઇઝ સાક્ષાત. એનાથી બીજું નથી. અને એ સાક્ષાત્કાર, ઇન અધર વર્ડ, સ્વામીજીની ભાષામાં, પૂજ્ય સ્વામીજીની ભાષામાં, કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો. તમને વધારે ને વધારે તમે મોર એન્ડ મોર ઈશ્વર એટલે ભગવાનની અવેરનેસમાં જીવતા થાવ, લેસ એન્ડ લેસ માય અહંકાર. એટલે જેટલી જેટલી સમજ પડે એટલે તમે આપણે ભગવાનને બધે જોતા થાય, તો આપણું જે પર્સનલ જે ગ્રંથિઓ છે, જે અહંકાર જે છે એ પછી શ્રિંક થવા માંડે. એ જાણે કે નાનું ને નાનું થવા માંડે. ઈશ્વરની સમજ વિસ્તરતી જાય, ધેટ ઇઝ મોર એન્ડ મોર ઈશ્વર. એટલે આખું હવે પછીનું તત્પદમાં ઈશ્વરને એ રીતે અહીંયાથી જોવાનો છે. એ સમજ પ્રાપ્ત કરવાની છે કે હા, અત્યાર સુધી ભગવાનને આપણે ખાલી એક મૂર્તિમાં કેદ થયેલા માનતા હતા. ત્યાં એ તો ખાલી પાયલોટ પ્લાન હતો. પછીથી એ પૂજા રૂમની દિવાલ ડિસઅપિયર થશે અને સમગ્ર જગતમાં ઈશ દર્શન થવાનું શરૂ થશે શાસ્ત્રના જ્ઞાનથી. આંખથી બધે ચૈતન્ય 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 એવું નથી થવાનું. આંખથી નથી દેખાવાનું, કારણ કે આંખથી જે જોનાર છે એના સ્વરૂપની શાસ્ત્ર વાત કરે છે. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે ભગવાન અહીંયા કહે છે કે મારાથી ઉત્કૃષ્ટ કોઈ કારણ નથી, મારે સમકક્ષ પણ નથી. અને મારું સ્વરૂપ કેવું છે તો કે હું આખા જગતના ઉપાદાન કારણ રૂપે છું. અને જેવી રીતે સૂત્રમાં બધા મણી પોરવાયેલા, એવી રીતે હું આખા જગતમાં વ્યાપ્ત છું. સત્તા સ્ફૂર્તિ પ્રદાતા ચૈતન્ય રૂપે વ્યાપ્ત છું. એટલે ઇટ્સ લાઈક દરેક જીવના પ્રત્યેગાત્મા રૂપે, અહમ રૂપે હું છું. એટલે એનું તમારે એક્ઝામ્પલ આપવું હોય, ત્યારે સૂત્રે મણિગણા એ પેલું દોરો હોય એમાં જેમ બધા રત્ન કે બધા હીરા પોરવાયેલા હોય. અથવા તો બીજું એક્ઝામ્પલ આપું તો પેલાના જમાનામાં એ લોકો સ્વેટર સીવતા ને, તો પેલાથી સુયાથી સીવતા. તો એ જે કોઈ વાર એમ કે ભૂલથી કોઈ વાર એ ખોટો દોરો ખેંચાઈ જાય ને, ખોટું ઊનની પેલી દોરી, તો આખું પાછું સ્વેટર ઉકેલાઈ પણ જાય. એને ગૂંથેલું હોય પણ કંઈક નાનું છોકરું રમતા રમતા તો આખું સ્વેટર ઉકેલાવા માંડે. એટલે એ જે છે ઊનનું સૂત્ર, એનાથી એને પેલા સ્વેટરમાં બહુ બધી ડિઝાઇન કરેલી હોય. કોઈ વૃક્ષ હોય, નાના છોકરા માટેનું કર્યું હોય તો આમ ટેડી બેર કર્યું હોય, કે કંઈક નાનું હરડ કર્યું હોય, પણ છોકરું ઉકેલવા માંડે તો બધું ધીરે ધીરે બધું ઉકેલાવા માંડે. એટલે કે ઊનની દોરીમાં જાણે કે આખું પિક્ચરનું જગત સમાયેલું છે. અને પાછું એને ખેંચી લે તો કે આખું ઊનની દોરીની અંદર આખું જગત સમાઈ જાય. ઓર યુ કેન સે લાઈક કે મૂવીની અંદર, થિયેટરમાં મૂવી જોવા જાય કે ક્યાંય બી મૂવી જોવા જાય તો આપણને એવું લાગે કે સાચે સાચે હીરો હિરોઈન છે. શૂટિંગ થયા પછી તો કોઈ દિવસ સાચે સાચે હોતા નથી. કઈ તો પેલું થિયેટરના ડ્રામા નથી, લાઈવ ડ્રામા તો કોઈ છે નહીં. પછી શું છે તો કઈ તો કચકડાની રીલ છે. તો રીલ ઉપર ખેલ કે શેનો છે? એવરી ટાઈમ આપણને હીરો હિરોઈન દેખાય છે, તો કચકડાની ઈ આખી જે રીલ હોય એની પર શેનો ખેલ છે? તો કે લાઈટનો ખેલ છે.
લાઈટ એની અંદર બધે અનુસ્યુત છે, એટલે એ બધી વસ્તુ આપણને લાઈવ દેખાય છે, લાઈવ હોય એવી દેખાય છે. લાઈટ ચાલી જાય તો બધું ચાલી જાય. એમ ભગવાન તો કે આખા જગતના સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તરીકે છે. જેવી રીતે દોરામાં મોતી પરોવાયેલા હોય એવી રીતે ભગવાન જ બધા જીવોના પ્રત્યેગાત્મા રૂપે છે. પ્રત્યેગાત્મા રૂપે છે એટલે શું? તો એ હવે એના પછીના 8મા શ્લોકમાં બતાવે છે, જે ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી એની વાત કરે છે કે તમે જો સૂત્રમાં મણિગણની જેમ પરોવાયેલા હોય તો મારે ભગવાન તમારું દર્શન કેવી રીતે કરવું? તો કે છે કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમ ઇદમ પ્રોતમ ઇતિ ઉચ્યતે. તમે ભગવાન સમગ્ર જગતમાં કેન કેન ધર્મેણ, કે તમે કેવી કેવી રીતે સૂત્રમાં મણિગણની જેમ તમે કેવી કેવી રીતે આખા જગતમાં વ્યાપ્ત છો, પરોવાયેલા છો. તો એ જો મારે જોવું હોય કેવી રીતે તમે પરોવાયેલા છો, કેવી રીતે તમે વ્યાપ્ત છો આખા જગતમાં, તો એના વિશે હવે કે છે કે અહીંયા આગળ બતાવે છે કે ભગવાન જે છે એ આખા જગતમાં પરોવાયેલા છે. પણ કેવી રીતે પરોવાયેલા છે? તો કે જગતમાં જે જુદી જુદી વસ્તુ છે, તમને જલ તત્વ દેખાય, તમને ચંદ્ર દેખાય, નક્ષત્ર દેખાય, સૂર્ય દેખાય, પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, આપણું પોતાનું શરીર, તો એ બધા આખા જગતમાં ભગવાન પરોવાયેલા છે. કેવી રીતે પરોવાયેલા? તો કે દરેકના એસન્સ રૂપે, સાર રૂપે પરોવાયેલા છે. અને સાર રૂપે એટલે શું? તો કે દરેકે દરેક તત્વ જે છે, જેમાં બી હોય, એમ કે એ જલ તત્વ હોય તો એમાંય સાર રૂપે, અગ્નિ તત્વના સાર રૂપે, મનુષ્યનું શરીર છે તો એમાં બી ભગવાન એવી રીતે પરોવાયેલા છે. કેવી રીતે? તો કે એક નિયતિ રૂપે. એટલે જે કાંઈ આ જગતમાં સર્જન થયું છે એમાં એક પ્રિડિક્ટેબિલિટી છે, ચોક્કસપણું છે, એક ઓર્ડર છે, એક નિયતિ છે, રેન્ડમ કાંઈ નથી. તો એ પ્રિડિક્ટેબિલિટી રૂપે, નિયતિ રૂપે, બધાના સાર રૂપે ભગવાન પરોવાયેલા છે. એટલે આપણે આજ સુધી એ બધા તત્વોને, ધારો કે પાણી હોય, જલ તત્વ, તો એને ખાલી આપણે આમ કોઈ એક એના માટેની કોઈ જાગૃતિ વિના પીતા હોય ને એને વાપરતા હોય. પણ જલરૂપે બી ભગવાન છે. તો જલરૂપે ભગવાન કેવી રીતે છે? તો કે જલ તત્વના સાર રૂપે ભગવાન એમાં પરોવાયેલા છે. સૂત્રે મણિગણા એવા, તો કે કઈ કઈ પ્રકારે તમે ભગવાન પરોવેલા છો, તો એ હવે પછીના શ્લોકોમાં એ બતાવે છે. આગળ આટલું કહી દીધું કે હું સૂત્રમાં મણિગણની જેમ પરોવેલો હતો, તો મારે તમારું દર્શન કરવું હોય તો કેવી રીતે ભગવાન, કયા કયા તત્વમાં કઈ રીતે તમે પરોવેલા છો? તો અહીંયા આગળ 8મા શ્લોકમાં કહે છે રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં ઋષુ. કે છે કૌન્તેય અહમ અપ્સુ રસઃ. હે કૌન્તેય, હું પાણીમાં રસ રૂપે પરોવાયેલો છું. શશિ સૂર્યયોઃ પ્રભા, સૂર્ય ને ચંદ્રમાં હું તેજ રૂપે પરોવાયેલો છું. પછી કે છે સર્વ વેદેષુ પ્રણવઃ, ચારે ચાર વેદમાં હું પ્રણવ અર્થાત ઓમકાર રૂપે છું. ખે શબ્દ, ખે એટલે આકાશ, આકાશમાં હું શબ્દ રૂપે પરોવાયેલો છું. ઋષુ પૌરુષમ અસ્મિ, ઋષુ એટલે માણસોમાં, મનુષ્યમાં, મનુષ્યમાં હું શક્તિ રૂપે પરોવાયેલો છું. આખું ભાષાંતર એવી રીતે થશે કે હે કૌંતેય, હું જળમાં રસ રૂપે છું. પછી સૂર્ય અને ચંદ્રમાં હું તેજ રૂપે છું. સર્વ વેદોમાં ઓમકાર રૂપે છું.
આકાશમાં શબ્દ રૂપે અને મનુષ્યોમાં હું તો કે શક્તિ રૂપે પરોવાયેલો છું. એટલે સૌથી પહેલા કે છે અપ્સુ અહમ રસઃ. ભાષ્ય સેજ વાંચી લઉં છું. રસઃ અહમ અપામ યહ સારઃ સ રસઃ તસ્મિન રસભૂતે મયી આપઃ પ્રોતા ઇત્યર્થઃ એવ સર્વતઃ. પ્રોતા એટલે ઓતપ્રોત, પરોવાયેલું. એની અંદર હું પૂરેપૂરો પાણીની અંદર પરોવાયેલું છું. એટલે અત્યારે આપણી સ્થિતિ કેવી છે કે આપણે મન જલ તત્વ છે કે કોઈ બી જે બી ભગવાન અત્યારે શશી સૂર્ય કે તો આપણે મન જલ તત્વ છે, ચંદ્ર છે, સૂર્ય છે. એટલે આપણે એને ઈશ્વર રૂપે નથી જોઈ શકતા. આપણે એ બધાને જુદા ભેદ બુદ્ધિથી જોઈએ છીએ. તો હવે ભગવાન સર્વત્ર ઈશ્વર દર્શન કરાવે છે. એટલીસ્ટ એમ કે જે એકદમ સ્ટ્રાઇકિંગ વસ્તુ છે, જે વસ્તુ એકદમ જ વિશેષ છે વસ્તુઓ, આપણે આપણા જીવન સાથે ખૂબ જ સંકળાયેલી, એના વિના જીવન શક્ય ન બને, ત્યાંથી ભગવાન ચાલુ કરે છે. તો કે છે કે જલની અંદર પાણી જે છે એનો વિશેષ ગુણ જે છે એ જે એનું સાર જે છે, એસન્સ જે છે એ તમે એમ કહો કે ના પાણીનું બંધારણ જે છે એ સપોઝ તમે એમ કહો કે H2O છે, જેનાથી પાણી બને છે H2O થી. તો એ જે પાણીની પ્રોપર્ટી જે છે એ હું છું. પાણીમાં જે એનો ટેસ્ટ છે, જે રસ જે છે એના રૂપે હું છું. અને એનો પાણીનું પાણીપણું, પાણીને જલને જલ તત્વ પ્રદાતાપણું, જેનો સાર જે છે, તમે એને H2O કયો, એનો ટેસ્ટ કયો, એનું એસન્સ કયો, એ રૂપે ભગવાન કે હું છું. એટલે જલ તત્વ જે છે એ પોતે નામરૂપ છે. એ નામરૂપનો સાર કે એસન્સ છે ભગવાન કે છે હું છું. એવી જ રીતે કે છે શશી સૂર્ય યોગો પ્રભા. સૂર્ય જે છે એ પોતે લાઇટનો પોતે સોર્સ છે, પોતે ઉદ્ગમ સ્થાન છે. ચંદ્ર છે એ રિફ્લેક્ટેડ પ્રકાશ છે. તો આપણને એવું થાય કે સૂર્યને પોતાનું તેજ છે. સૂર્ય જે છે એ પોતાને કારણે છે. એટલે કારણ કે સૂર્યની ઉર્જા જે છે આપણને ખબર છે કે બધી એસ જ એનો સૂર્યનું અહીંયા ભગવાન લે છે, કારણ કે જે કાંઈ ઉર્જાના સોર્સ છે એસ જ, ધારો કે તમે એમ કહો કે વનસ્પતિ જે છે એ મનુષ્ય માટે શક્તિનો, મનુષ્ય બધા માટે શક્તિનો સોર્સ છે. એ વનસ્પતિ ખોરાક તરીકે મળે છે, બધું આખું પ્લાન્ટ્સનું જગત, એટલે આપણે બધા જીવી શકીએ છીએ, તો એ શક્તિ છે. પણ એ જે કાંઈ છે આપણે બધા જ એનું જેટલા બી જીવો છે એ બધા સૂર્યપ્રકાશ છે તો જીવી શકે છે. સૂર્યપ્રકાશ છે તો આપણને બધી ખબર છે પર્યાવરણની, કે સૂર્યપ્રકાશ છે તો સમુદ્રનું પાણી છે એટલે કે બાષ્પીભવન થાય, વાદળા બને, વરસાદ આવે. વનસ્પતિ જે છે એ તો કે ફોટોસિન્થેસિસ થાય તો એની અંદર ખોરાક બને પાંદડાની અંદર, તો પછી બાકીનું બધું ફૂલ ને ફ્રૂટ ને બધું થાય. એટલે આમ તમે અલ્ટિમેટલી શક્તિનો ઉદ્ગમ સ્થાન કોઈ જોવો તો સૂર્ય ભગવાન છે. બીજું કોઈ ઉદ્ગમ સ્થાન નથી. તમે જો કે પૃથ્વી ઉપર જીવન શક્ય છે કારણ કે આ સૂર્ય જે છે એને કારણે જીવન શક્ય છે. તો સૂર્યનું તેજ જે છે એ ભગવાન કે છે એ મારે કારણે છે. સૂર્યનું તેજ હું છું. એટલે ચંદ્ર જે છે નો ડાઉટ પરાવર્તિત પ્રકાશ છે, પણ તો બી તમને ખબર હશે કે પરાવર્તિત શીતલ પ્રકાશ જે છે એ બી ઉપયોગી છે. એ કદાચ તમને ખબર હશે કે બહુ બધા પહેલાના જમાના જે
પેલા હતા વૈદ્ય, સાચા વૈદ્ય, એવી બહુ બધી પોતાની ઔષધિ ચંદ્રના પ્રકાશમાં બનાવતા. અત્યારે બી ઘણા લોકોના એવું હોય છે કે બીજો કોઈ ચંદ્રનો પ્રકાશ નહીં, પણ એટલી શરદ પૂનમને દિવસે અમુક વસ્તુઓ બધા પૌવા તો મૂકે જ મૂકે. અમુક લોકો ત્યારે એવી ઔષધિ પણ ત્યારે મૂકતા હોય. અમુક લોકો આખા વર્ષની મિશ્રી પણ મૂકતા હોય, સાકર. કારણ કે આખી રાત સૂર્યના કિરણો, ભલે પરાવર્તિત પ્રકાશ છે સૂર્યનો, પણ એ જે શીતલ પ્રકાશ છે એની અંદર એવું કે મને નથી ખબર કે સાકર જે છે શરદ પૂનમનો, તો એ સાકરને મળે તો પછી આખું વર્ષ તમે કન્ઝ્યુમ કરો તો સારું, એવું કહેતા હોય છે લોકો. એટલે બહુ બધા લોકો સાકર મૂકતા હોય છે. પણ એનીવેઝ એ સાકર તો એપાર્ટ ફ્રોમ ઇટ, પણ વૈદ તો બધા જે સાચા વૈદ હતા એ ચંદ્રના પ્રકાશમાં પોતે દવા બનાવતા, ઔષધિ બનાવતા. એટલે સૂર્ય જે છે એ પોતે સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ એવું આપણે જોઈએ છીએ, આપણે સંશોધનમાં આપણને જોવા મળે. પણ ભગવાન કહે છે કે એ સૂર્યની લાઈટ, એ સૂર્યનું સૂર્ય પણ મારે કારણે છે. હું છું તો સૂર્યનો પ્રકાશ છે. એટલે જે પેલું આપણે આરતી કરીએ ત્યારે જે છે ને આરતી માટેનો જે મંત્ર, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય વાસા સર્વમિદમ વિભાતિ. એટલે એમ કે ભગવાન તમને સૂર્ય પણ પ્રકાશી ન શકે. શા માટે? તો કે સૂર્યનો જે પ્રકાશ આપણને એ પોતે શક્તિનું ઉદ્ગમ સ્થાન લાગે, પણ સૂર્યના જે પ્રકાશ છે એનું તેજ રૂપે તમે છો. શશી સૂર્ય યોગો પ્રભા, પ્રભા એટલે એનું તેજ રૂપે તમે છો. એટલે ભગવાન તમને સૂર્ય પણ પ્રકાશિત ન કરી શકે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર ન તારકમ નેમા વિદ્યુત, વીજળી પણ તમને પ્રકાશિત ન કરી શકે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર નેમા વિદ્યુતો ભાંતિ, તમને આ કોઈ બધા જે છે એ પ્રકાશિત ન કરી શકે. તો કુતઃ અયમ અગ્નિ, અમારા હાથમાં રહેલો આ નાનકડો દીવો તમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? કારણ કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વ, તમે પોતે સ્વયં પ્રકાશ છો. તમારા સ્વયં પ્રકાશની પાછળ પાછળ આ બધા પ્રકાશિત છે. અનુભાતિ એટલે તમે છો, એટલા માટે એ લોકો પાસે રોશની છે. તમારું તેજ છે માટે સૂર્ય પ્રકાશે છે. પછી સૂર્યનું તેજ છે, પછી ચંદ્ર પ્રકાશે, દેટ ઇઝ અનધર થિંગ. પણ ભગવાનનું તેજ જે છે એ શશી અને સૂર્યને ઉછીનું લીધું છે, એટલે એ પ્રકાશે છે. એટલે જે તત્વ જે છે એ તત્વનું એસેન્સ, તત્વનું હોવાપણું ભગવાન કહે છે મારે કારણે છે. અને પછી આગળ કહે છે સર્વ વેદેશુ પ્રણવ, અને એટલે બધા જ વેદમાં હું પ્રણવ રૂપે છું. અને પછી કહે છે કે આકાશમાં હું શબ્દ રૂપે છું, અને બધા મનુષ્યોમાં હું શક્તિ રૂપે છું. એ નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે